sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. નવો એટલે કે આ તો ક્યારનો ખાસો ટાઈમથી રક્ષાબંધનના દિવસનો વ્લોગ શૂટ કરેલો પડ્યો હતો, પણ મારે તમારા જોડે શેર કરવો હતો એટલે બસ. ને હમણાં ઘણા ટાઈમથી મહેમાન હતા અને બહુ બધું કામ હતું એટલે નહોતી એડિટિંગ કરી શકતી, પણ આ પડ્યો તો વ્લોગ શૂટ કરેલો એટલે ભાઈ ચલો તમારા જોડે શેર કરી દો. ને મેં રક્ષાબંધનનો વ્લોગ મૂક્યો ને એ દિવસે તમને કીધું હતું કે આ પહેલો ભાગ છે અને બીજો પાર્ટ 2 કરીને આવશે એમ. એટલે અમારે શું બીજા રક્ષાબંધનના દિવસે જ ગાંધીનગર જવાનું હતું એટલા માટે. તો બચ્ચો મારા નણંદને ને એ લોકોને બધાને જમાડી કરીને ફ્રી થઈને અમે નીકળી ગયા હતા ગાંધીનગર જવા માટે. અને ગાંધીનગર મારી ફ્રેન્ડ છે રહે છે. અમે પહેલાં અહીંયા જ નિકોલમાં રહેતા ને ત્યારે મારા પાડોશી હતા, તો એ લોકો અત્યારે ગાંધીનગર રહેવા જતા રહ્યા. તો એમને 2 બાબા છે, બેબી નહીં. તો મારી હસ્તી એમને રાખડી બાંધે છે. તો બચ્ચો અમે ત્યાં એમને રાખડી બાંધવા જવાનું છે. તો એણે કીધું શાંતિથી આવજે પણ થોડીક વાર બેહાય એવી રીતે આવજો એમ. તું આવીશ ને તો રાખડી બાંધીને ફટાફટ જતી રહેશે, તો રોકાવાય ને એમ આવજે. તો મેં તો હું બપોર પછી આવીશ. તો કંઈ વાંધો નહીં, તારું કામ પતાવીને તારા નણંદોને તારા મહેમાનોને બધાને જમાડી કાઢવી પછી આવજે. તો બચ્ચો અમે પહોંચી ગયા છીએ ત્યાં ગાંધીનગર. ચિલોડાથી થોડુંક આગળ છે, ગાંધીનગરથી થોડુંક આ બાજુ છે. તો બસ અમે જો ત્યાં પહોંચી ગયા છીએ ને સરસ સોસાયટી છે એમની. તો ચલો કન્ટિન્યુ રહેજો. મારા વ્લોગમાં પહેલી વાર આવ્યા હોય, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો. બૂટ કાઢી દે મારા દીકરો, બૂટ કાઢી દે. ફાસ્ટ પેન કાઢી દે. હા આ કેમ છે? મેં કે ત્રણેને લઈને આવું છે. ત્રણેને લઈને આવ્યો. ત્રણેને લઈને આવી. બસ એને મૂકીને આવી. કેમ છે તું? યો આ તો હું કરીને બેઠો. આ થોડું આ મોજ આવી. યો લઈ જાઓ આ બે રમકડું છે જો બે પાણે હા ઉભે અહીંયા સુંગી લે કાઈ ન કરે, કાઈ ન બેહી. તું ડરશે ના, તું ડરાઈશ. તું ડરીશ તો ડરાવશે બહુ. બા બેહી ડરવાનું નહીં ડેબો. કાઈ ના કરે. કાઈ નો કરે છે. કાઈ નહીં. આંટી અમને તો બતાવ કાઈ નહીં. રોલ ચાલે કાઢો તને નહીં બીક લાગે? તને લાગે. મસ્ત બનાતી આંટી કેટલા સુધી જોવે છે તું? હા, જોઈએ ઓલા તારા. લાંબા વાળા મસ્ત આવે બસ તારું જોઈએ બધું જોઈએ. આંટી મસ્ત છે આ તો હાથ આપ કાઈ નહીં કરે હેરે નહીં કાઈ કરે જો હાથ આપ આ વિવેક કાઈ નહીં. કેવું આદુ છે તો? તે બેન્ડી સેકન્ડ કર દે દીદી, સેકન્ડ કર. ચલો હવે હાથ નહીં ખેંચ હાથ દેખ સેકન્ડ કર. સેકન્ડ જો સેકન્ડ સેકન્ડ આપે જો સેકન્ડ આપશે સેકન્ડ આપશે. તને બીક લાગે? બીક લાગે? એ આ પૂંદડું નહીં થારા ચાવવા ના એને આમ સમજો કે રમવાનું છે. હે જે બીવ એના જોડે એને સુંગાડી દે એકવાર રમકડું છે. એકવાર બતાવી દે એને નહીં તો પછી હેરાન કરશે કાઈ ના કરતો. સાન લોકો દે પેલા ખાઈને. ઓય બોલો. અરે ભાઈ હાલ ચાલ લગાવી ચોખા ચોખા તો લગાવી ચોખા વાય નથી. છે અચ્છા એટલે લગાઈ દે બસ. એક એક લગાડ એક જ લગાડવાનું.
બહુ છે. બસ આ દુખણા લઈ લો. હા Đấy, tụ. Mấy cái này à, tụ. સરસ છે. યાદ રાખજો બસ તારે એવું કરવાનું છે ને. તું એમલ ભાઈ આને બાંધી દેજો. પછી અહીંયા પેલો ખોરાક. કૂતરું નહીં આવે. હા જે તાર ખવડાવ હોય આ તો ઈ ખવડાવી દે. આપણને બધું ભાવે. હા બસ આ દાદા દાદા પહેલી વાર બોલે. હે તારા બાંધે ને હાલ હાલ તારો અહીંયા આવી જા. હાલ હાલ અહીંયા આવી જા. અહીંયા આવી જા મારો દીકરો. સુધી થઈ જા. લે બસ લે ચાંદલો કરી દે ભાઈને. અરે લે એમ ચોકલેટો હા ખાવાની. હા હા કર એમ બાદ બાદ મુઠ્ઠીમાં કર. નથી હું એના જોડે જ જાઉં છું. કર્યો. લે આ ચોખા લગાવી દે. ચોખા લગાવી દે. હા એક જ. અલગ બસ હવે દુખણા લઈ લે. તેમ આમ 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 કરીને આમ લઈ લે. તું લે તું લે તાર જાતે આપી, ચાલે સો. લેતી હતી કા લેવા દીકો ચોકલેટ આપે ભાઈ પછી. ચોકલેટ આપ. દે ના હોય એમ પેલી નીચે સે લાગે ચોકલેટ. બસ આલો બાંધી દે. લે લે જલ્દી કમન કમન. તો બચ્ચો હસ્તી મોટા જૈનિકને બાંધી દીધી ને આ નાનો બાબો છે એમલ એને જો ધરા રાખડી બાંધે છે તો એ દુખણા નહોતી લેતી તેને શીખવાડતો તો કે આવી રીતે મને દુખણા લે તો હું તને ચોકલેટ આપીશ તો ચોકલેટની લાલચ આપીને ત્યારે ઠબુબેને એને દુખણા લીધા ને બચ્ચો રાખડી બાંધવાની હતી તો એને કે મને ગાંઠ વાળતા નહીં આવડતી મમ્મી તું બાંધી દે તો બચ્ચો મેં રાખડી બાંધી દીધી અને હેમલે ને જૈનિક એ બે બેનું નાસ્તો બે ભાઈઓ પગે લાગતા હતા ને તો મેં કીધું ભાઈને એવું બોલ કે જીવનમાં બહુ આગળ વધો એવું શીખવાડ્યું ને તો બસ એ જો એવું બોલી ગઈ ને બસ હારવાનો કન્ટિન્યુ રહેજો. ભાઈ ભાવી તને ભાઈ ભાવી દરાય ઓછી દરાજ આપો. તો બચ્ચો ડીકે માટે ચા બનાવી દીધી મારી ફ્રેન્ડે અને હું ચા નહીં પીતી એટલે મારા માટે બનાવી હતી કોલ્ડ કોફી. તો જો કોલ્ડ કોફી હસ્તીને દીધી કે હસ્તી કે મને ભાવે છે ઢબુએ થોડીક એવી પીધી અને કાનુભાઈ જો ચા દૂધ પીવશે એ કોફી નહીં પીતો કે કોફી નહીં પીવી એમ એને મેં ચખાડીને તો કે એવી નહીં પીવી તો બસ એ જો ચા દૂધ પીવે છે. ને ખાસો ટાઈમ ઘણા ટાઈમ પછી હું મળીશું મારી ફ્રેન્ડને એટલે ખાસો વાર બેઠા બહુ બધી વાતો કરી અને એક થોડાક દુઃખના સમાચાર મળ્યા કે હું આવીને તો કે કૈલાસ મારે ઘર વેચી દેવાનું છે એમ તો મેં કીધું કેમ ઘર હું કામ વેચી દેવું છે એમ તો મને થોડુંક દુઃખ લાગ્યું કે આવું સારું ઘર છે આવું સરસ પાડોશી બધા બહુ સારા છે તો મેં કીધું આવું સારું ઘર છે તો તમે શું કામ વેચો છો એમ તો એવું કંઈ નહીં અમને 3 BHK ઘર છે કે અમે એના સંબંધી બધા ત્યાં રહી છે બાપુનગર ને પેલું નિકોલ ને એ બાજુ તો અહીંથી કે થોડુંક આવવા જવાનું દૂર થાય છે એવું બાની દાદાની ઉંમર થઈ ગઈ છે બાન દાદા અહીંયા નિકોલમાં રહે છે એના સાસુ સસરા તો કે એ બધા ત્યાં રહે છે એટલે આવવા જવામાં થોડી તકલીફ પડે છે એટલે એ બાજુ તારી બાજુ પાછું મને કે આવતું રહેવું છે તો બસ મેં કીધું સારું હાલો તો તમારા ઘરની હોમ ટૂર કરાવી દઉં કહો તો બસ એન્ટર થતા જ પેલા લિવિંગ રૂમ આવે હોલ આવે અને અહીંયા છે રસોડું તો આ એમનું ઓવન છે અહીંયા ડાઇનિંગ ટેબલ છે કોઈને લેવાનો ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો હું જિજ્ઞેશભાઈના નંબર દે આ જિજ્ઞેશભાઈનું ઘર છે જિજ્ઞેશભાઈ ભાવસારનું તો બચ્ચો આ એનો મંદિરવાળો રૂમ છે એ અમ્મા ભગવાનને માને છે અમ્મા ભગવાન કષ્ટભંજન ભગવાન ને આ છે ગણપતિ જે આરસના છે એ હું ખાસો ટાઈમથી ત્યાં બાર પહેલાં રહેતા ને ત્યાં જૂના ઘરે તો એમના સાસુ એમને દીધેલા છે તો એ ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે ને બચ્ચો આ ભગવાન વાળો રૂમ છે આ પાછળની બહુ બધી મોટી ગેલેરી છે પાછળનું વ્યૂ વાતાવરણ બહુ સરસ છે તો બસ એરિયો બહુ સારો છે કોઈને લેવાનો હોય તો કોમેન્ટ કરજો ને બચ્ચો આ એમની મેન બેડરૂમ આવે ને માસ્ટર બેડરૂમ આ ઈ છે તો બસ મેં કીધું સારું હાલો તમારે હોમ ટૂર કરાવી દો કોઈને લેવાની ઈચ્છા હોય તો કહેજો એટલે આમ દુઃખ ભર્યા હવાસર હતા કે મેં કીધું કેમ આવું સારું મકાન વેચી દેવું છે એમ કે બસ નજીક આવી જ જવું છે તારી બાજુ કે એટલે
તો મેં સારું આવી જાવ હાલો પાછા નિકોલમાં વેલકમ છે તમારો એવું કીધું એને. તો જો અત્યારે ભાવ એણે કેટલો મૂક્યો છે 90 લાખનું કહેતા હતા, 90 લાખ ભાવ મૂક્યો છે. હવે જે આવે એ ભગવાનની ઈચ્છા હશે એ થશે. તો બસ એ એક ભગવાન વાળો રૂમ છે, એક એમનો માસ્ટર બેડરૂમ છે, આ એમના બાબાનો રૂમ છે. તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો. where stress dissolves like footprints in the sand. તો ફાઇનલી મારા ફ્રેન્ડના ઘરની હોમ ટૂર કરાવી દીધી છે ને 3 BHK ઘર છે એમનું, બહુ સરસ છે, ફર્નિચર બધું મસ્ત છે. અને એમને નાનું એવું ડોગી પાડેલું છે ને એનું નામ બેન્ટલી હતું. તો બહુ મસ્ત છે, ક્યુટ છે એકદમ, આપને જોતા જ ગમી જાય એવું. તો બસ થોડી વાર હસ્તીને એને ધરાને બીક લાગતી હતી. અથર્વ નહીં બીતો હતો પણ બે બેનું બીતી હતી થોડી વાર, પણ પછી વાંધો નહોતો આવ્યો, બે રમતી હતી જોડે જોડે. ને ફાઇનલી આજનો વ્લોગ મારા ફ્રેન્ડના ઘરેથી જ પૂરો કરી દઉં છું. ને બસ આજનો વ્લોગ તમને સારો લાગ્યો છે, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો દિલથી આભાર. ને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો.